હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ટામેટાનું ભરથું, એટલે કે ટામેટાનો ઓળો. ઓળો તો તમે ઘણી વખત ખાધો હશે, પણ શું તમે ક્યારેય ટામેટાનો ઓળો ખાધો છે? તો ચાલો આજે આપણે બનાવીશું ટામેટાનો ઓળો અથવા ભરથું. રીંગણાનો ઓળો તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ આ જે ટામેટાનો ઓળો છે એ તમે શિયાળો કે કોઈ પણ સિઝનમાં તમે આને બનાવીને ખાઈ શકો છો. ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે કે તમે રીંગણાનો ઓળો પણ ભૂલી જાઓ. તો ચાલો એના માટે અહીંયા 3 નંગ ટામેટાને કટ કરી લીધા છે. અહીંયા મેં લઈ લીધા છે 2 પરી આપણે તેલ લઈ લીધું છે. જે શાકનો મોટો ચમચો આવશે એ તેલ લીધું છે આપણે, 1 ચમચો તેલ. અને આ રીતે આપણે ટામેટાને કટ કરી અને આ પેનની અંદર આપણે મૂકી દેવાના છે. અને આપણે તેલ ગરમ થાય એટલે ઠંડુ હોય ત્યારે જ મૂકી દેવાનું, અને પછી એને આપણે ઢાંકી દેવાનું છે. થોડી વાર ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી એને આપણે રહેવા દેવાના છે. અને પછી આપણે 10-15 કળી લસણની લઈ લીધી છે. એ આની અંદર આપણે થોડા અડધા ટામેટા પાકી જાય એટલે તમારે લસણની કળી અંદર ઉમેરી દેવી, નહીંતર શું બળી જાય. તો ચાલો જ્યાં સુધી આપણે ટામેટા અને એ બધા લસણ કૂક થાય છે ત્યાં સુધી આપણે ડુંગળી અને અહીંયા લીલા મરચાં અને ધાણા અને કટ કરી લેવાના છે. તો આ રીતે આપણે મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે. આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. અને અહીંયા મેં લીધું છે મોળું મરચું, 1 લીધું છે. તમે કોઈ પણ તમે ઉમેરીને તમે નાખી શકો છો. તો હવે આપણે આ રીતે ધાણાને કટ કરી લેવાના છે. આ ધાણા આપણે અંદર નાખીશું અને આ બીજા ધાણા છે આપણે ધાણાનો પાછળનો ભાગ છે ને એને આપણે અંદર ઉમેરીશું. અને ગાર્નિશિંગ માટે અહીંયા આ ધાણા લીધા છે. અને ડુંગળીને આપણે થોડી ઝીણી મીડિયમ આપણે એવી સમારી લેવાની છે. અને આ મોળું મરચું છે એને પણ આપણે ઝીણું એવું કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ શાકને આપણે કટ કરી લેવાના છે. તો અહીંયા આપણે મોળા મરચું કટ કરી લઈશું, ડુંગળી કટ કરી લઈશું અને લીલા ધાણા કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધું કટ કરી અને ઝીણું ઝીણું સમારી લેવાનું છે. અને ત્યાં સુધી આપણા ટામેટાં પણ અને લસણ પણ સારી રીતે કૂક થઈ જાય. ને તમારે જો ડુંગળી સાથે મૂકી દેવી હોય તો તમે ડુંગળી પણ સાથે મૂકી શકો છો અને બધું સારી રીતે કૂક થઈ જાય. અને અહીંયા આપણે ગરમ મસાલો, હળદર અને ધાણા જીરું પાવડર લઈ લીધું છે. અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું ટામેટાને. તો ટામેટાં પણ સારી રીતે કૂક થઈ ગયા છે. તો જોઈ લઈશું, છાલ પણ હવે આપણી એકદમ નીકળી જાય છે. તો આ રીતે આપણે છાલને કાઢી લેવાની છે. તો આ રીતે છાલ પણ ઉખડી જવી જોઈએ અને એકદમ ટામેટાં સોફ્ટ થઈ જવા જોઈએ. હવે આપણે એને કાઢી લઈશું, ટામેટાને અલગ કરી લઈશું. અને લસણ છે એને પણ આપણે અલગ કરી લેવાનું છે. તો આ રીતે આપણે અને જે તેલ અંદર બચેલું છે એ જ તેલ આપણે રાખવાનું છે અને બીજું તેલ આપણે ઉમેરવાનું નથી. બહુ તેલની જરૂર આમાં છે નહીં. હવે આપણે આને બાજુ પર મૂકીશું, ઠંડુ થવા મૂકીશું. ત્યાં સુધી આપણે ડુંગળી, લીલા મરચાં અને ધાણા આ બધું અંદર આપણે ઉમેરી દેવાનું છે. એને પણ હવે આપણે સાંતળી લઈશું. બીજા ધાણા આપણે સાઈડ પર રાખીશું. અને હવે આપણે આ ડુંગળીને સારી રીતે સોફ્ટ કરી લઈશું, જ્યાં સુધી આપણે ડુંગળી પાકી જાય ત્યાં સુધી. અને એને આ રીતે પકાવતા રહેવાનું છે. બહુ સોફ્ટ આપણે એવી ડુંગળીને નથી કરવાની, થોડું આપણે એને કાચાપણું લાગે એવી જ આપણે. તો ડુંગળી પણ સારી પાકી ગઈ છે. તો અંદર આપણે મસાલા ઉમેરી દઈશું, ધાણા પાવડર, હળદર અને ગરમ મસાલો. અને હવે એને સારી રીતે આપણે ચલાવી લઈશું, બળે નહીં. તો આ રીતે હવે ડુંગળી પણ પાકી ગઈ છે. ગેસ બંધ કરી દીધો છે. ધાણા પણ અંદર ઉમેરી દીધા છે. અને હવે થોડું અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું, એટલે અંદર મીઠું ભળી જાય. મીઠું તમારે જોઈને જ ઉમેરવું. અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આને હવે ઉતારી લઈશું. તો હવે અહીંયા આપણે ટામેટાં અને લસણ આ રીતે આપણે એને ચોપ કરી લેવાનું છે, અધકચરું. અને હવે આપણે આ રીતે જો લસણ પણ સારી રીતે થઈ ગયું છે ચોપ. આવી રીતના તમારે એને કોઈ પણ તમે ચમચી છે, હાથથી છે, તમે ઠંડુ પડે એટલે. તો અહીંયા ટામેટાં થોડા ગરમ ગરમ છે એટલે હું આ રીતે કાંટાની મદદથી
તો આવી રીતના આપણે કોઈ પણ તમે મેસર હોય કે કોઈ પણ તમે અને આ રીતે આપણે હાથથી એને ઠંડુ પડે એટલે તમારે આ રીતે હાથેથી એને મેશ કરી દેવું. હવે આપણો મેશ થઈ ગયા છે અને હવે આપણે ડુંગળી, લીલા ધાણા, મરચાંની અંદર આપણે ઉમેરી દઈશું અને પછી એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ચમચીની મદદથી. તો આવી રીતે મિક્સ કરી દેવું એટલે સારી રીતે બધું ભળી જાય. અને હવે આપણે તમારે મીઠું તમારે જોઈને ચાખી લેવું અને થોડા હવે આપણે ધાણા ગાર્નિશિંગ કરી દઈશું અને લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં. તો તૈયાર છે આપણો ટામેટાનો ઓળો અથવા ટામેટાનું ભરથું. તો આ રીતે તમે રોટલા, પરાઠા કોઈ પણ રીતે અને બહાર ગામ જાઓ તો પણ લઈ જઈ શકો છો. ખાવામાં તો એટલો ટેસ્ટી, તમે કોઈ પણ ઓળો કે તમે ભૂલી જાશો, રીંગણાનો ઓળો પણ તમે ભૂલી જાઓ. તો અહીંયા મેં પરાઠો તૈયાર કરી લીધો છે અને અહીંયા હું તમને હવે ખાઈને બતાવું છું. તો જોઈ શકો છો પરોઠા સાથે, રોટલા સાથે તો એટલો ટેસ્ટી લાગે છે. તો હવે અહીંયા હું તમને ચેક કરીને બતાવું છું. તો ખાવામાં તો એટલો ટેસ્ટી છે, બહુ ટેસ્ટી.